હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ જે છે અને ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરાવીશું. તો અહીંયા આગળ આપણને એમ કીધું છે કે ખાલી જગ્યા પૂરો, 2 માર્ક્સની છે, ઘણી ઇઝી છે. તમે શાંતિથી સમજજો કે શું કહેવા માંગે છે, તમને આવડી જશે. ઓકે, પૂછવાની જરૂર છે નહીં. તો મધર વોઝ, મમ્મી હતા, અને બીકોઝ કારણ કે કિરણ વોઝ લેટ, કિરણ મોડી થઈ ગઈ હતી. તો મમ્મી કેવા હોય? ગુસ્સે હોય ને. હા, તો ગુસ્સે હતા તો એને કહેવાય એંગ્રી. ઓકે, એંગ્રી આવશે. તો અહીંયા પહેલાની ખાલી જગ્યામાં શું આવશે? એંગ્રી. સી આસ્ક્ડ હર, મમ્મીએ તેને પૂછ્યું, અને સી વોઝ લેટ, તે મોડી થઈ ગઈ. શા માટે? બધું મોડી કેમ થઈ? તો કેમ થઈને શું કહેવાય? વાય. તો બસ પહેલું પૂર્યું હે ને. જો કદાચ પહેલું પૂછાઈ ગયું તો તમારા 2 માર્ક્સ રોકડા આવી ગયા. ચલો બીજું જોઈએ કઈ રીતનું છે. હા, ધ ખાલી જગ્યા ડ્રેસ્ડ આર્મી મેન, હે એક સારા એવા કપડાં પહેરેલો આર્મીનો જે માણસ છે, વ્હીલ ડ્રાઈવ એટલે કે ચલાવી રહ્યો હતો. હિઝ બાઇક્સ એટલે કે તેની બાઇક, એન્ડ ડિફરન્ટ ફોર્મેશન, અલગ રીતે એની બાઇક ચલાવી રહ્યો હતો. તો સારા એવા કપડાં પહેર્યા હતા, સારા એવા. તમે સ્માર્ટ ના કહેવાય, સ્માર્ટ માણસ માટે કહેવાય. કપડાં માટે એનો જે લુક છે, લુક માટે કહેવાય સ્માર્ટલી. જે દેખાવ હતો એ સ્માર્ટલી લાગતો હતો. ઓકે, તો સ્માર્ટલી. વી પ્રેક્ટિસ, અમે લોકો તાલીમ મેળવી રહ્યા હતા, પ્રક્રિયા કરી રહ્યા હતા. અને ટુ મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી, એટલે કે કપડાની જે આખી રીત છે બાઇક ચલાવવાની, બધું યોગ્ય રીતે ચાલે. તો યોગ્ય રીતે જે ચાલી રહી છે એની આપણે પ્રક્રિયા જે થાય છે કેવી થાય? નિયમિતપણે થાય. તો નિયમિતપણે કહેવાય રેગ્યુલરલી. અને શું કહેવાય? રેગ્યુલરલી. આ યાદ રાખજો, લીલી, સ્માર્ટલી, રેગ્યુલરલી. ઓકે, ત્રીજું જોઈએ. સેફગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ ઇઝ વેરી ફોર યોર સર્વાઈવલ. યોર સર્વાઈવલ એટલે કે તમારા જીવન માટે. સેફગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણને બચાવવું એ ખૂબ જ કેવું થઈ ગયું છે? જરૂરી. તો જરૂરીને અંગ્રેજીમાં કહેવાય નેસેસરી. અને જરૂરી છે, એના વગર ચાલશે નહીં. તો અહીંયા આવશે નેસેસરી. બીકોઝ વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ. અને કારણે, કોના કારણે? વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ, આપણે કુદરતી જે સ્ત્રોતો છે એનું રક્ષણ નહીં કરીએ. વી એટલે કે આપણે માઇટ ડાય, આપણે મરી જઈશું. મિસરેબલી એટલે કે અલગ રીતે. મિસરેબલી યાદ રાખજો. ઓકે, નેસેસરી, મિસરેબલી. ચોથું, જેસિસ ફેમિલી વોઝ વેરી પુઅર. જેસિસનું જે પરિવાર છે એ ખૂબ જ કેવું હતું? ગરીબ હતું. એવરીવન ઇન ધ ફેમિલી વોઝ એક્સપેક્ટેડ. ઓકે, પરિવારના દરેક લોકો જે છે, એવરીવન એટલે કે દરેક લોકો, વોઝ એક્સપેક્ટેડ એટલે કે આશા રાખતા હતા. અને વર્ક એટલે કે કામની. એમનું પરિવાર ગરીબ હતું અને એ લોકો કમાવાની આશા રાખતા હતા. તો આને શું કહેવાય? એન્ડ. તો અહીંયા આવશે અને. યાદ રાખવાનું, ગરીબ છીએ અને પૈસાની જરૂર છે એટલે અને. ઓકે, અને કમાવાની આશા રાખીએ છીએ એટલે ટુ એટલે તો 2 થાય. આ TO એટલે પણ થાય, એ નહીં રાખવાનું. ટુ એટલે RTO. અને કામની આશા છે તો TO એટલે TO આવશે, 2 આવશે. ઓકે, પાંચમું, સડનલી થોડીક જ વારમાં, ધ સ્કાય વોઝ કવર્ડ, અને આકાશ જે છે ઢંકાઈ ગયું. અને શેનાથી ઢંકાઈ ગયું? ડાર્ક ક્લાઉડ્સ એટલે કે ઘણા વાદળોથી. અને એકદમ ડાર્ક વાદળો છે એનાથી આખું જે આકાશ છે ઢંકાઈ ગયું. અને ડાર્ક વાદળોની સાથે. તો સાથેને કહેવાય વિથ. શું કહેવાય? વિથ. તો અહીંયા આવશે વિથ. સૂન એટલે કે જલ્દી. ઇટ સ્ટાર્ટેડ, ઇટ એટલે કે તે, સ્ટાર્ટેડ એટલે કે ચાલુ થયો. અને વરસાદ ચાલુ થયો. તો ચાલુ થવું અત્યારે હાલમાં ચાલુ છે એના માટે શું કહેવામાં આવશે? રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે તો કહેવાય રેઇનિંગ. ઇટ વોઝ સ્ટાર્ટેડ રેઇનિંગ. તો પહેલામાં વિથ, બીજામાં રેઇનિંગ. છઠ્ઠું છે, ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ. જો માણસ સ્ટોપ એટલે કે બંધ કરી નાખે ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ એટલે કે પ્રાણીઓનો નાશ કરવાનો, ટ્રીઝ એટલે કે ઝાડનો નાશ કરવાનો, ઓર અધર એસ્પેક્ટ અથવા તો બીજા ભાગ છે અવર નેચર એટલે કે આપણા જે કુદરતી રીતે આપણને જે ભાગ મળ્યા છે એનો નાશ કરવાનું બંધ કરી નાખે. અવર વર્લ્ડ આપણું જે વિશ્વ છે, વુડ બીકમ એટલે કે બની જશે. તો અવર વર્લ્ડ આપણું વિશ્વ, તો આપણાને કહેવાય અવર, OUR, અવર વર્લ્ડ. વુડ બીકમ એટલે કે બની જશે લેસ વાયોલેન્ટ એટલે કે 0 રીતે કોઈ પણ જાતનું પ્રદૂષિત કે કોઈ પણ જાતનું દૂષણ રહેશે નહીં. તો વાયોલેન્સ ના આવે, હા, વાયોલેન્ટ આવે. ઓકે, રેડી. તો ક્વેશ્ચન નંબર 12 અહીંયા આગળ પૂરો થાય છે. કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શું કરો? શેર કરો. થેન્ક યુ.